અમેરિકાના ખૂણે ખૂણે ગેસ સ્ટેશન, કન્વીનિયન્સ સ્ટોર અને મોટેલ ચલાવતા આપણા ગુજરાતી ઓનર્સ માટે અત્યારે કપરો સમય શરૂ થયો હોય તેવું કહી શકાય. કારણ કે ઈરાન અને અન્ય દેશો વચ્ચે ચાલી રહેલા યુદ્ધની જ્વાળાઓ હવે તમારા સ્ટોરના સેલ્ફ અને ઘરના રસોડા સુધી અમેરિકાની અંદર પહોંચી છે. ગેસના ભાવ વધતા ટ્રાન્સપોર્ટેશન મોંઘું થયું છે અને તેની સીધી અસર દૂધ, શાકભાજી અને બ્રેડ જેવી જીવન જરૂરિયાત વસ્તુઓ ઉપર પડી રહી છે, જેમના કારણે સામાન્ય માણસનું બજેટ સંપૂર્ણપણે અમેરિકાની અંદર ખોરવાઈ ગયું છે. આજે આપણે અમેરિકાની તે આર્થિક સમસ્યા વિશે વાત કરીશું જે દરેક ગુજરાતી પરિવારના ખિસ્સાને અત્યારે ખાલી કરી રહી છે. મિત્રો, હેડલાઇન ખૂબ જ ગંભીર ગણી શકાય કે ઈરાન સાથેના સંઘર્ષને કારણે વધેલા ઈંધણના ભાવ હવે અમેરિકાના રસોડામાં મોંઘવારીનો બોમ્બ ફોડશે. આ એક સામાન્ય આર્થિક સત્ય છે. જ્યારે ગેસોલિન અને ડીઝલના ભાવ વધે છે ત્યારે તેની અસર માત્ર પેટ્રોલ પંપ પૂરતી જ નથી રહેતી, પણ તેની સીધી તમારા કરિયાણાની વસ્તુઓ પર પણ પડે છે. કારણ કે ખેતરમાં ચાલતા ટ્રેક્ટરથી લઈને સ્ટોર સુધી માલ પહોંચાડતા ટ્રકોનું ભાડું વધી જાય છે. આ વધેલો ખર્ચ અંતે ગ્રાહકોએ જ ભોગવવો પડે છે. અત્યારે સુપરમાર્કેટમાં જાઓ તો તમને અહેસાસ થશે કે કરિયાણું તમે $100 લાવતા હતા તે હવે $150 પહોંચી ગયું છે. દૂધનું ગેલન હોય કે પછી બ્રેડનું પેકેટ, દરેક વસ્તુના ભાવમાં વધારો થયો છે. તમે જે બ્રેડનું પેકેટ ખરીદો છો તેના માટે વપરાતો ઘઉં ઉગાડવામાં ડીઝલ વપરાય છે, તેને મિલ સુધી પહોંચાડવામાં ટ્રક વપરાય છે અને પછી બ્રેડ બનીને દુકાન સુધી આવે ત્યાં સુધીમાં અનેક વાર ઈંધણનો ખર્ચ લાગી જતો હોય છે. જો આ દરેક તબક્કે ખર્ચ વધે તો અંતે ગ્રાહકે જ વધુ પૈસા ચૂકવવા પડે છે. દૂધ, શાકભાજી, માંસ અને તમામ પેકેટ વસ્તુઓના ભાવ વધવાની ચેતવણી અર્થશાસ્ત્રીઓએ અમેરિકાની અંદર અત્યારે આપી છે. સૌથી વધુ માર નાના બિઝનેસ ઓનરને પડી રહ્યો છે કે જેઓ ત્યાં વધેલા ખર્ચ સહન કરી શકતા નથી અને મજબૂરીમાં ગ્રાહકો પાસેથી વધુ ભાવ વસૂલે છે. ચિંતાની વાત તો મિત્રો એ છે કે હાલમાં યુએસ સરકાર તરફથી કોઈ વિશેષ રાહત પેકેજ કે પછી સ્ટિમ્યુલન્સની જાહેરાત કરવામાં આવી નથી. એટલે કે આ મોંઘવારીનો ડામ આપણે જાતે જ સહન અમેરિકાની અંદર કરવો પડશે. અર્થશાસ્ત્રીઓ ચેતવણી આપી રહ્યા છે કે જો ઈંધણના ભાવ હજુ વધશે તો કરિયાણાના બિલમાં 10 થી 15% તોતિંગ ઉછાળો આવી શકે છે. આ એક એવું વિષય ચક્ર છે જે સૌથી વધુ મહત્વ કે મધ્યમ વર્ગના પરિવારોને નડે છે. એક ગૃહિણી જ્યારે બજારમાં જાય ત્યારે તેને ખબર પડે છે કે જે વસ્તુ ગઈકાલે સસ્તી હતી તે આજે મોંઘી થઈ ગઈ છે. આ મોંઘવારી માત્ર ખાવા પીવાની પૂરતી મર્યાદિત નથી રહી, પણ કપડાં, સાબુ, ડિટર્જન્ટ અને પર્સનલ કેરની વસ્તુઓ પણ હવે મોંઘી થઈ રહી છે. કારણ કે તેમનું જે મેન્યુફેક્ચરિંગ અને ડિસ્ટ્રીબ્યુશન પણ ઈંધણ વગર નકામું ગણી શકાય અને તેના પર જ આધાર રાખે છે. અત્યારે અમેરિકાના મોટાભાગના ગુજરાતી પરિવારોએ પોતાના બજેટમાં કાપ મૂકવો પડ્યો છે. બહાર જમવાનું ઓછું કરવું પડ્યું છે અને કરકસર કરીને ઘર ચલાવવું પડી રહ્યું છે. પણ આ તો માત્ર કામ ચલાવવું રસ્તો ગણી શકાય. જો આંતરરાષ્ટ્રીય સ્તરે શાંતિ ન સ્થપાય તો તેલના ભાવ હજુ પણ થોડા વધી શકે છે, જેમની સીધી અસર આવનારા દિવસોમાં આપણી થાળી ઉપર જોવા મળશે. અને આ સ્થિતિ પર સતત અમે નજર રાખી રહ્યા છીએ. જેવી કોઈ પણ નવી અપડેટ આવશે કે અમારા સુધી આવશે તો અમે તમારા સુધી જરૂર પહોંચાડીશું. ત્યાં સુધી તમારા ઘરનું બજેટ સાચવો અને આર્થિક રીતે સજાગ રહો.